ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. અહીંયા જો છોકરા ઉઠવાનું કઈ નામ લેતા નથી. દિયાનભાઈ, એ કાનુડી ઉઠો માર દીકો. કેટલો કોઈને ઉઠવું નથી અત્યારમાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. ઉઠવું કોઈને ગમે છે અત્યારમાં? ઠંડુ કેવું છે? એસી ચાલુ હોય તો આમાં કોઈ બહાર નીકળવું ગમે? ગમે સાચી વાત છે. એમાં બેન વળી સાંજે મને કઈને હુએ છે, મમ્મી તું સવારે કેટલા વાગે ઉઠશો? મેં તો કેમ મને તાર હારે ઉઠાડજે. મેં તો 7:30-8 વાગે ઉઠ ને તોય બહુ છે. હા હવે ત્યારે ઉઠવાનું મન થાય છે. હાલો સાર ને થઈ ગયું સાદું છે બધું. હાલો સાંજે હુવામાં છે ને બહુ મોડું કરી દે છે. કારણ ઉઠે ને તો બપોર રસે ભૂઈ જાય. હુઈ જાય. સાચી વાત છે. કેવું હાલો બેટા ઉઠો. કે યુવો આ ખંભા ઉલાડે છે, કેમ ઉઠાડે? ઉવા દ્યો ને. બપોર રસે ભૂઈ જાય. હાલો ચા ભાખરી બની ગયા છે. થાય છે રહી નકમ હાલ થાય ને તા. ચા ભાખરી બટીને રેડી થઈ ગયા છે, તો આપણે કરી લઈએ નાસ્તો. છોકરાઓને ઉઠવું હોય તો ઉઠે ને તો ભલે સુતા. મજાની ભાખરી, તળેલી બ્રેડ, અહીંયા તરબૂચ બધું રેડી થઈ ગયું છે. હવે કરી લઈએ નાસ્તો. આથી ગરમી પણ નહીં મમ્મી. અત્યારમાં તો આમ એમ થઈ જાય છે કે નકરા પરસ્યો કચરા પોતા કરી લઈને. હા ત્યાં તો એમ થઈ જાય કે આજો ગુંદા તાજા છે. આઈ ગુંદા કુલર ની સામે જ બેઠા રહે એવું થાય છે. સાવો કીધી મસ્ત અથાણું તૈયાર થઈ ગયું છે. ગુંદા હા ગુંદા કેરીનું મિક્સ. કાંઈ હાલો નાસ્તો કરી લઈ. ભાઈ બેન ઉઠવું હશે ત્યારે ઉઠશે. લઈ ગયો સરસ મજાની ડોડા પાર્ટી હાલે છે. કેવા છે કાનુ? મસ્તીનો છે ને? અરે વાહ વાહ, એકદમ કૂણો કૂણો છે ને એટલે દાંત મારીને ખાવામાં સારું પડે છે, હે ને? નહીં મજા નહીં આવતી. દાંતમાં વાળા જોડે ફસાઈ જાય છે. અરે બાપા રે, તો હું તામ થાવ છો? સારું લાગે છે. લો તો સારું લાગે એટલે ને આમ દાંતમાં ફસાઈ જાય છે. નક્કી કરી લે તાર હું કરું છું. કરજો. અહીંયા જો ખેયુબેન ને ડોડા પાર્ટી હાલે છે. સ્ટોન ચોટાડતા ચોટાડતા ડોડા ખાવાની મજા. નહીં ખાયું? મસ્ત છે ને કેવું કૂણા કૂણા. બહુ મસ્ત. ગુંદા છે. કૂણો છે ને આમ ખાવામાં સારો પડે છે. મજા. गर्मी में में भुट्टा खाने की मजा आती है. ये ठंडी नहीं है, गर्मी है भैया, गर्मी है. भुट्टा है तो. હે भुट्टा है. મને તો ચાખવા દે કેવો છે. બહુ મસ્ત છે હો. અત્યારે ઉનાળાની મકાઈ બહુ ટાઢી હો કૃષ્ણ. સારી એમ આરી મકાઈ ખાવા. પણ આવા કૂણા દાણા ખાવાનું મજા આવે. આ લીધે તે ઉત્તરનગરમાં હતા. સરસ કિલો મેં લીધા ને કિલો કર્યા છે. અહીંયા જો સ્ટોન નું જોર શોરથી કામ હાલે છે. નહીં કેવું? હવના ધંધે હવ લઈને બેસી ગયા છે. આપણે સીવવાનું કામ સીવવાનું લઈને બેસી ગયા છીએ. દિયાનભાઈ ને રમવાનું ને ખાવાનું ને તોફાન કરવાનું, નહીં? 3 કામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હા, અને ફોન જોવાનું. ચાવીને ખાજે હો, તમે ગળે ન ઉતારી જતા મોરની જેમ. કાંઈ ચલો થોડીક વાર સીવી લઈએ અને પછી પાછું રસોઈની તૈયારી. રસોઈ બનાવવાનું છે મગની દાળ, કેરીનો રસ અને રોટલી. એટલે કાનું મજાનો મગની દાળ, રોટલી, કેરી અને કેરીનો રસ. દિયાનભાઈ ને બહુ ભાવે કેરીનો રસ. એને કાનું કેમ કેમ રિહાઈન મળી ગયો? અહીંયા માં દીકરો આલો ખાવા માંડો. બહારનું તો કઈ હું થાય ને એનું નક્કી જ નહીં. એ દીદીએ રોટલીના બટકા કર્યા ને એટલે ભાગી ગયા ભાઈ. હવે બરાબર કાનું રોટલીના બટકા બરાબર ને? હવે કોઈને કઈ ખબર જ નહીં પડતી, નહીં? बहुत बदली नहीं. દિયાન ને કેવું જોઈ. હા બહુ રિહાન નહીં હોય જાન. હું દીધું હાલો ખાવા માંડો, પછી ફટાફટ આજે હોઈ જવાનું. આજે બપોર વચ્ચે તોફાન કરવાના થતા નથી. ઓકે?
નહીં આજે બધાનું ઉઈ જવાનું છે. ઓ તું જા ગઈ. કેવું બન્યું શાક? નથી સારું બન્યું તો હું કેમ ખાશો? હું કે મારો તો મોટા બાવા જેટલો છે. હા પાડે તો. આ બધા સ્ટોન રાખવા બે એન મમ્મી ને બેહાડી દીધી આ. મમ્મીને સીવવામાં છે ને બહુ નથી મળતું. આમાં સારું છે એટલે આમાં મમ્મી ગમે હાથે લગાવે ને ચોટાડે હાથે. એવું અને આવું છે ગોળ ગોળ બતાવી તો. ગોળ ગોળ છે જો આ સ્ટોન ચોટાડવા માટેનું સ્પેશિયલ એવું મટીરિયલ્સ આવે મીણબત્તીનું. એ ઘરે બનાવતા હશે ને. અને મીણ ઉગાડીને ચક્કર હાથે બનાવવાનું એટલે ફટાફટ લગાવતા થાય. ચક્કર કેવી રીતે બનાવવાનું? અહીં તો જેને બનાવીને મોકલું મારે એને પૂછવું પડશે. પણ મેં નથી બનાવ્યું એટલે હું કેમ કરી મને ખબર પડે. આજ પડી ગઈ છે અને કશું રસોઈની તૈયારી કેમ કે આજે ઘરે કોઈ છે નહીં. કેવી બેનને બા બંને ગયા છે માસીના ઘરે અને દિયાનભાઈ રમે છે નીચે. તો આપણે કેરીના કટકા કરી લીધા છે તો રસ બનાવી દઈશું અને શાકમાં બનાવશું બટેકાનું શાક, રોટલી અને અહીંયા જો કોઈ હતું નહીં એટલે આપણે શાકભાજી લેવા પણ જવું પડ્યું. સરસ મજાનું ફ્રેશ શાકભાજી ગુવાર, ભીંડો, ચોળી બધું લઈ આવેલા છીએ. દિયાનભાઈ આવે અને દીપક આવે ત્યાં આપણે રસોઈની તૈયારી કરી દઈએ. પછી જઈશું ગાર્ડનમાં થોડી વાર ચાલવા માટે. આજે ફાઇનલી બધું મરણ થઈ ગયું હતું ત્યાં પાણી ઢોળ ને બધું પતી ગયું છે. બધા માસીને ત્યાં રોકાયા છે. હવે ચલો કરીએ આપણે રસોઈની તૈયારી. સરસ મજાનું શાક ને રોટલી તૈયાર થઈ ગયું છે અને જમવા બેસી જઈએ. દિયાનભાઈ પણ આવી ગયા છે રમીને. મારી દીકરાને એટલું બધું બટેટાનું શાક ભાવે છે. હવે જાને બધાને સરકારી શાક લાગે અને મારા કાનુડાનું ફેવરિટ નહીં દીકુ. રોટલી અરે વાહ. પછી મમ્મી હા દીદી ને પપ્પા એ બધા ક્યાં ગયા? પપ્પા ઓફિસે ગયા અને બા ને દાદા ને દીદી વિલાસ માસી ઘરે. ક્યારે આવશે? ઈ રાતે આવશે. ત્યાં માસી ઘરે જમીન પછી ત્યાંથી આવતા રહેશે. અત્યારે જ? હા અત્યારે જ. મમ્મી આજે આપણે ગાર્ડનમાં જવાનું નક્કી છે. નોય મારે આજે મશીને બેહાડું નથી ને તો મારે સીવવાનું પૂરું થઈ જાય તો જાવું. ના કેમ? ચૂપતા તો મારું ઘરે હું ખાધું? કઈ નહીં, ચાદુ પીને આવ્યો હતો એટલે પેપ્સી પીધી હતી. પેપ્સી પીધી હતી. મામા હતા નહોતા? મમ્મા હું કરે ટીવી જોતો હતો તો એમ જીતતા હતા વેકેશનમાં ટીવી જોવાનું હોય. હા એમ કહેતા હતા. સીધે થોડી લે. હા મેં તો હું તો તને કહેતી હતી મામા કોઈ દી ન ખીજે. કનીભાઈ હતો? જાય હો મમ્મી. કનીભાઈ હતો? એ તો એના મામાનો જોઈ જોશે. તો તારે તારા મામાની ઘરે લોકાવા નહીં જાવું? નહીં કેમ? સર્વિસ છે નહીં. અલલલા. આજો એના મામાના ઘરે ગયા હતા બેસવા. બેસીને રસ્તામાં દિયાનભાઈની ફરમાઈશ હતી મંચુરિયમ ખાવાનું. નહીં દીધું? પણ ચીઠો હતો મંચુરિયન એટલે એ જ ગઈ. એટલે દિયાનભાઈ એક જ ખાધું મંચુરિયમ ને ભાજી. નચર હશે ને ઓલી છે ને હોટલમાં તો 4-5 તો થઈ જાવ. પાંડવવાડી આપણે આંબાવાડીમાં જઈને ત્યાં થોડું મોડું હોય છે એટલે ત્યાં તું જાજુ ખા. થોડું ત્યાં તીખું હતું. હા મમ્મી ત્યાં વિડીયો મળે છે ને એટલે મને બહુ મજા આવે. અને ચલો વિડીયોને અંત આપીએ. મળીએ કાલે નવા વિડીયો સાથે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. નહીં તો અમારો વિડીયો કેવો લાગ્યો. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.